અંકલેશ્વરમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ જોડાયા હતા. અંકલેશ્વરમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા. શહેરમાં EN જીનવાલા હાઈસ્કૂલથી ભરૂચી નાકા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં દેશભક્તિના નારા અને તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યાત્રામાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના 80માં સ્વાતંત્ર્ય દિને આજે દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ગુજરાતમાં પણ સમગ્ર ગુજરાત તિરંગામય બન્યું છે. ભરૂચ જિલ્લામાં પણ દરેક મંડળમાં તિરંગા યાત્રાઓ નીકળી રહી છે. આજે અંકલેશ્વરના ગળખોલ મુકામેથી પણ એક બાઇક રેલી સાથે તિરંગા યાત્રાએ પ્રસ્થાન કરેલું હતું અને અહીં અંકલેશ્વર નગરમાં પણ આજે એક ભવ્ય અને યાદગાર તિરંગા યાત્રા નીકળી છે. સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનો ખૂબ જ મોટી સંખ્યામાં આ યાત્રામાં આજે સહભાગી થયા છે. સૌને આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સૌને ખૂબ ખૂબ અભિનંદન. 80માં રાષ્ટ્ર પર્વની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર નગર અને અંકલેશ્વર તાલુકાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રકારે તિરંગા યાત્રા એટલે 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરીના એક વીક પહેલા આ યાત્રા થકી દેશભાવને જગાવવા માટે આ યાત્રાનું એ કરવામાં આવ્યું છે. સાથે સાથે વીર જવાનો અને ક્ષેત્ર સેનાનીઓ કે જેમણે આહુતિ આપી ત્યારે એમને પણ સખત નમન કરીએ છીએ. આજે અહીંયા અંકલેશ્વર શહેર અને તાલુકાની અંદર મોટી સંખ્યાની અંદર ભાઈઓ ઉપસ્થિત થઈ એક પદયાત્રા જીનવાલા સ્કૂલથી અહીંયા જવાહર બાગ સુધી કરવામાં આવી અને અહીંયા ભારત માતા, સરદાર વલ્લભભાઈ પટેલ, પૂજ્ય ગાંધીજી એમને ફૂલહાર કરીને આજે અહીંયા રેલીનું સમાપન કરવામાં. ત્યારે આ રેલીની અંદર અમારા ભરૂચ જિલ્લાના પ્રભારી એવા શ્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, મહામંત્રીશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ હાજર રહીને આ યાત્રા શાંતિપૂર્વક કરી છે. EB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.